हेलो यूट्यूब फैमिली, हर हर महादेव। केम छो बधा मजामां हशो। एक नवा विडियो में तमारा बधानुं स्वागत छे। तो आपणे पहेलाना विडियो उतारेला हता जे मारा हारा अने हारीना लग्न हता त्यारना। तो ई विडियो ने आज आपणे एडिट करशुं अने आपणा चेनल में नाखशुं। तो तमने जोवानी बहु ज मजा आवशे, कारण के आपणा गामडाना लग्ननी वात ज कंईक अलग होय छे। तो हालो त्यारे आपणे एटલું केम के काममां त्यारे बीजी हता એટલે આપણે ત્યારે એટલું બધું વિડીયો શૂટ કરી શક્યા નહોતા અને વોઇસ પણ ઓવર નહોતા કરી શક્યા। તો અત્યારે આપણે એમાં વોઇસ ઓવર પણ કરીશું અને આપણે એનો ઇન્ટ્રો પણ અત્યારે બનાવીશું। તો આજે જો અત્યારે પીસીએ બેઠા છે અને હવે આપણે આ વિડીયોને એડિટ કરશું અને પછી આપણે તમને જોવા મળશે। તો હાલો। હેલો યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છીએ મંડળાસર મારા સસરાના ઘરે અને અત્યારે મારા સાલી અને સાલાના લગ્ન છે। તો અહીંયાનું ડેકોરેશન પણ તમે જોઈ લો, એનું પોતાનું છે। તો તમારે પણ ઓર્ડર દેવો હોય તો કમેન્ટમાં કરી દીજો, તો તમારો સંપર્ક પણ કરી દેવામાં આવશે। તો અત્યારે તો જો સાંજના વેળાએ અત્યારે આગલા દિવસે અત્યારે મહેંદીનો પ્રોગ્રામ ચાલુ છે અને મોટા પણ ધોરાયા છે। તો આપણા સાલીને ખબર પડી જાય તો એ માથે ઓડી ગયા, એને ખબર હતી કે આપણે વિડીયો શૂટ કરવા માંડ્યા છે। તો તમે પણ જોઈ લો કે એને મોટું એનું સંગ્રહી દીધું છે। તો અહીંયા એવી રીતે પ્રોસેસ ચાલુ છે અને હવે ગણપતિ દાદાને તૈયાર કરે છે, કેમ કે સવારમાં ગણપતિ દાદાની સ્થાપના કરવાની થાય છે। તો અત્યારે વહેલી રાતે એટલે કે અગાઉની રાતે જ આપણે બધી તૈયારી કરવાની થાય છે। તો જો અહીંયા બધા ઊભા છે, આના બેના લગ્ન છે, આ છે સગર અને આ છે કાજી। તો એ બેના લગ્ન છે। તો એના હવે સવાર પડી ગયું છે અને હવે ગણેશ સ્થાપના કરવાની છે। તો જો વિડીયો શૂટિંગ પણ કરવા માંડ્યા છે અને આપણે પણ આપણું વિડીયો શૂટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું છે। તો જો હવે ગણેશ સ્થાપના કરી નાખશે। તમારે અહીંયા કેવી રીતે ચાલે એ બધું કમેન્ટમાં જરૂર બતાવજો। અને જો હવે ગણેશ સ્થાપના થઈ ગઈ છે તો હવે થોડા ગણપતિ દાદાના ગીત ગાશે, એને પગે લાગશે અને એવું બધું પ્રોસેસ ચાલુ થઈ જશે અને થઈ ગઈ છે, તમે પણ જોઈ શકો છો। તો હેલો મિત્રો, હવે આપણે આવી ગયા છે બહાર પગે લાગવા। તો સૌથી પહેલાં ગણેશ સ્થાપના કરીને પગે લાગવા આવવું પડે। તો ગણપતિ દાદાની સ્થાપના કરીને પગે લાગી આવ્યા અને હવે કરવાનું છે મંડપ મુહૂર્ત। તો મંડપ મુહૂર્તનું પણ પ્રોસેસિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે। અને જો તમે પણ તમારે અહીંયા પણ આવી રીતે જ કરે છે કે કંઈક અલગ છે એ કમેન્ટ કરીને જરૂર બતાવજો। તો અત્યારે તો જો અમારે અહીંયા આવી રીતે મંડપ મુહૂર્તની કરે છે અને હવે એની બેની પીઠી ચોરવાનું ચાલુ કરવાનું છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ થોતડી વારીને સાગરભાઈને લઈને આવી ગયા છે। તો જો પહેલાં તો તેલ છે એની ફયું અને એના પછી પીઠી ચોરવાનું ચાલુ કરી દેવામાં આવશે। હવે પીઠી ઉગાડવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે અને પછી મારા સાલી અને સાલાનો વારો ચડાવવામાં આવશે। તો હવે લેવા માંડ્યા છે વારો। જો તમે પણ પીઠી ચોરવા માંડ્યા છે। તો હવે થઈ ગયા છે તૈયાર અને હવે જવાનું છે મામેરું ફરવા। તો હાલો હવે મામેરું ફરવા પણ આવી ગયા છે। આ બધા છે મામેરિયા એટલે કે સાગરાના મામાના ઘરના, એ બધા પણ આવી ગયા છે। તો ઢોલના તાલે મામેરું લઈને હવે હાલતા થઈ ગયા છે। તો હવરા તો જાગરણ ચાલતા જ રહી છે અને રમવાની રમઝટ રમોડો અને એવું બધું રમવાનું ચાલુ પણ કરી દેવામાં આવ્યું છે। તો તમે એન્જોય કરો તમે આ અમારા બ્લોગને।
તો ફાઇનલ મિત્રો જો ઘરની અંદર આવી ગયા છે અને હવે મામેરાને વધારી લે છે, એના પછી આગળની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવશે। તો અત્યારે તો જો મામેરું વધારાઈ ગયું અને પછી લેવા ગયા સાતકની ધૂળ, તો સાતકની ધૂળ પણ લઈ આવ્યા અને હવે જશે આપણે ગોત્રીજો ઉપાડવા। તો ગોત્રીજો પણ ઉપાડીને હવે આવે છે, જો પણ પબ્લિક એમાં પણ અમે રમવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે। તો આમાં તમને જોરદાર જોવાની મજા જ કંઈક અલગ આવશે, કારણ કે અમે રમ્યા જ છીએ કંઈક એવું। તો હાલો કન્ટિન્યુ રહો તમે આ બ્લોગમાં। ફાઇનલ મિત્રો હવે ઘર કે અંદર આવી ગયા છે અને હવે આ છેલ્લો ચાન્સ છે। તો આપણા ગોધા કાકા અને કાકી બે લઈ ગયા છે મામેરું લઈને, એટલે કે સામયું લઈને, સોરી ગાઈસ, સામયું લઈને ઊભા રહી ગયા છે અને રમતનું પણ એટલું બધું ચાલુ છે, જુઓ તમે પણ। તો ફાઇનલ મિત્રો હવે ગોદરીજો પણ ભૂગવો આવી ગયો છે અને ભૂગાડી દીધો છે। એના પછી અમે વહી ગયા ખેતરે ફોટોશૂટ કરવા। તો આપણે વરાજો અને એ આવે છે, એટલે કે મારો સાલો અને સાલી બે આવે છે ફોટોશૂટ કરવા। તો એ જો આમ ચાલે આવે છે અને આપણે પણ થોડુંક આપણું સીન લઈ લીધું। તો હવે ફોટો પાડવાનું સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે, તો જો તમે પણ। તો ફાઇનલી મિત્રો જો આવી રીતે ફોટોશૂટ આપણે કરી નાખ્યું છે અને અલગ અલગ બેયનું પણ ફોટોશૂટ કરી નાખ્યું છે। તો અહીંયાની આપણે દી હાથમાં આવ્યો, તો આ હવે બુલેટમાં પણ એક બે ફોટો પાડી નાખી અને પછી આપણે આવેલા જઈએ ઘરે અને પછી મળીએ કાલના